રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. 9 કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો મિત્રો, અમે જાય છે ભીત્રીમાના મંદિરે. જો દીપાલી હે, કૃપાલી હે, રુદ્ર હે, આયા પ્રિતેશ પણ ગયા. પ્રિતેશ મમ્મી બોલાવે. આયા કૃષ્ણ. હલો મિત્રો, અમે જો અહીંયા પોગી ગયા છે ને હવે ઉપર જાય છે ભીત્રીમાના મંદિરે. જો ઉપર ડુંગર ઉપર ચડવાનું છે અને આ બધા જો હાલવા માંડ્યા છે, ઉપર ડુંગર ઉપર ચડે છે. ધીમે ધીમે બધા હાલવા માંડ્યા છે. જો આ પહાડ ને એવું બધું સારું આવે છે. અહીંયા બધું ઝાડવા ને એવું બધું હોય. વાહન તો બહુ કોઈ લઈ ન જાય, કોક લઈ જાય છે. જો ક્યાંક કોકના વાહન પડ્યા છે. અને આ જો આ બધાએ શોર્ટકટ રસ્તો લીધો છે. આમ આંટો ફરવા નતો ને તો આંટો ફરવા ન ગયા અને બધાએ શોર્ટકટ આવેલા છે એટલે જલ્દી પોગી જાય એમ કે. જો અહીંયા અમારા હાહુ પણ હાઈલા આવે છે, ધીમે ધીમે ચડે છે. છોકરાઓ બધા આગળ વહી ગયા ને તો કે હું પાછળ આવું છું, તમે બધા આગળ હાલવા માંડો. એટલે અમે આગળ હાલવા માંડ્યા છે અને એ પાછળ રહી ગયા હતા તો કે હું ધીમે ધીમે હાઈલા આવે છે. અને અમે જો પોગવા જ આવ્યા છે બધાય. અહીંયા ડુંગર ઉપર મંદિર છે ને તો અહીંયા જોવાની પણ મજા આવે ને બહુ મસ્તનું છે બધું. જો અહીંયા બાજુ બધા ડુંગર છે ને જો અહીંયા મંદિર છે ને બે સાઈડ એમ તો વાડીને એવું છે. ને જો અહીંયા જે રવિવાર છે પણ માણસ જો મંદિરે પોગવા જ આવ્યા છે ધીમે ધીમે. જો અહીંયા નાના છોકરા માટે હિંચકા ને એવું બધું હોતનું છે. અને બધા માણસો આજ તો વધારે આવ્યા છે કેમ કે રવિવાર છે ને એટલે રવિવારને દી જાજુ માણસો હોય, અહીંયા કણે પબ્લિક વધારે હોય એટલે જો આજે વધારે આવ્યા છે. અને અમે મંદિરે પોગવા જ આવ્યા છે. જો મંદિરે આવી જ ગયું છે. જો મિત્રો અહીંયા કણે ચાની પ્રસાદી આપે છે તો એ પ્રસાદી લેવા જાય છે. અહીંયા બધાને લઈને જ જવાનું ફરજિયાત. બધાને એમ જ કે ચા ને ગાંઠિયા પ્રસાદી છે તો લેતા જાઓ. પણ અમે તો કાંઈ ચા પીતા નહોતા એટલે અમે કાંઈ ગયા નહીં કોઈ, પણ એ પીતા હતા એટલે જોઈ કે હું ચા પી લઉં તો એ પ્રસાદી લેવા ગયા. અને અમે બધા આ બાજુ સાઈડમાં ઊભા હતા જો એ ચા પીવે છે. જો અહીંયા બીજા પણ બધા ઘણા માણસો પ્રસાદી લેવા જાય છે. જો ઓલા બેન પણ પ્રસાદી લે છે ચાની. નાના છોકરાઓને પણ લેવાનું ફરજિયાત. ભાઈ જો બધાને કહે છે પ્રસાદી લેતા જાઓ, પણ અમે તો કાંઈ લીધી નથી. અમે તો ગાંઠિયા એક લીધા હતા બધાએ, પણ ચા તો અમે નથી પીધી. ચાની પ્રસાદી તો અમે નથી લીધી.
અહીંયા બધા આવે તો એને લપસ્યા ખાવાના, જેને માનતા હોય એને 7 લપસ્યા ખાવાના, અને જેને માનતા ન હોય એને 1 લપસ્યું ખાવાનું. પણ આ રુદ્રને દીપાલીને ને કૃષ્ણાને ખબર નથી, તો એ તો માંડ્યા હતા ખાવા જ. તે માનતા નથી ને તોય 7 લપસ્યા ખાઈ લીધા હતા. જો માંડ્યા છે હટાહટી ખાવા જ. તે અહીંયા વારોય ન આવે. આ તો વારો આવી ગયો, એટલું બધું માણસો હતું ને તો લપસ્યા ખાવાનોય વારો ન આવે આપણો. નાસ્તો કરવા બેસી ગયા છે મંદિરે આવીને, અને અમે પ્રિતેશભાઈ ને જો તોડવું હોતન છે, તોડી દે. હાલ દીપાલી બેન, કૃપાલી બેન, એને તો ફાકી જ હોય. આપણે ભાગ્ય તેને ફાકી નથી. મોટો ખાવ આવે. હાલો જો કૃષ્ણાએ મીઠું લઈ લીધું હે, મીઠાની કોથરી લઈને આવે. કેટલું લીધું કૃષ્ણા? 3 કોથરી લીધી. થઈ જશે આપણે આટલું. થઈ જ જાય આપણે એટલું ઘણું. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.